ચેપ્ટર નંબર 3નું ઉદાહરણ નંબર 1 અગાઉ થિયરીમાં આપણે ચર્ચા બધી કરી લીધી છે, છતાં ફરીથી એકવાર ચેપ્ટર થોડુંક ઓકવર્ડ છે, વ્યવસ્થિત સમજવાનું છે. આપણે બે વસ્તુ શીખ્યા: પ્રામાણ્ય વિતરણ, પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું વિતરણ અને પ્રમાણિત પ્રામાણ્ય વિતરણ એટલે ઝેડનું વિતરણ. કોઈ પણ એક્સ હોય એને ઝેડમાં ફેરવવો ફરજિયાત છે, તો જ આપણે દાખલો ગણી શકીએ. અગાઉ આપણે સૂત્ર જોઈ લીધું છે, ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. એક્સ આપણને કિંમત આપી દીધી હોય, મ્યુ એટલે આપણો મધ્યક અને સિગ્મા એટલે આપણું પ્રમાણિત વિચલન, જે આપણે અગાઉ શીખી ગયા. આને મ્યુ બોલાશે, આને સિગ્મા બોલાશે. કોઈ પણ એક્સને તમે જ્યાં સુધી ઝેડમાં ન ફેરવો ત્યાં સુધી આકૃતિ દોરી આકૃતિમાં આપણે કિંમત ન મૂકી શકીએ. જ્યાં સુધી આકૃતિમાં કિંમત ન મૂકી શકો ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં દાખલાનો જવાબ આવવાનો નથી. તો પહેલો પ્રશ્ન આપણે લઈ લઈએ, એક પ્રામાણ્ય વિતરણ. પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું વિતરણ. એનો મધ્યક 10 છે. મધ્યક એટલે મ્યુ. મ્યુ બરાબર 10. પ્રમાણિત વિચલન એટલે સિગ્મા 2. એક્સની કિંમત 10 અને 12. એક્સની બે કિંમત આપી છે, તો પહેલાને x1 10, બીજાને બોલશું x2 12. વચ્ચે હોય એની કિંમત શોધો. આપણે પહેલા જ પ્રશ્નમાં આગળ વધશું. સંભાવના શોધો. સંભાવના એટલે આપણે ભણી ગયા પી. કોની વચ્ચે? x1 અને x2 ની વચ્ચે કોણ હોવું જોઈએ? x. તો એક બાજુ x1, બધામાં આપણે લેસ ધેન ઇક્વલ ટુ x, લેસ ધેન ઇક્વલ ટુ x2. આની સંભાવના આપણે શોધવાની છે. ત્રણેય પદ એક્સના સ્વરૂપમાં છે. આપણો નિયમ, જ્યાં સુધી ઝેડમાં ન ફરે ત્યાં સુધી આપણે દાખલો આગળ ગણી શકીએ નહીં. હવે ત્રણેય એક્સ છે, એને ઝેડમાં ફેરવવો હોય તો શું કરવું પડે? તો કે બધા એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરવો પડે. દરેકમાંથી શું બાદ કરવાનું? મ્યુ. સિગ્મા વડે ભાગાકાર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચાલો, જ્યાં તમારી પાસે કિંમત છે ત્યાં કિંમત મૂકવાની. x1 મારી પાસે છે 10, મ્યુ 10, પ્રમાણિત વિચલન 2. આમાંથી કોઈની કિંમત નથી, પણ આ સૂત્ર કોનું બની ગયું? ઝેડનું. તો અહીંયા મૂકી દેવાનો ઝેડ. x2 મારી પાસે છે 12, મ્યુ આપણી પાસે છે 10 છેદમાં સિગ્મા આપણી પાસે છે 2. ચાલો, પહેલું અહીંયા થઈ ગયું 0, લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ, લેસ ધેન ઇક્વલ ટુ 1. ક્યાંથી આવ્યા? સરળ છે. 10 માંથી 10 બાદ કર્યા 0. 2 વડે ભાગાકાર કરો, 0 જ રહેવાનું. લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ, લેસ ધેન ઇક્વલ ટુ 12 માંથી 10 ગયા 2. 2 ભાગ્યા 2 એટલે 1. હવે આપણે આની આકૃતિ દોરી આકૃતિમાં કિંમત મૂકવાની છે. હા, આકૃતિમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે શક્ય હોય ત્યાં સુધી તમારે પૂંઠાની આકૃતિ કાપી લેવાની છે. બોર્ડમાં પણ માન્ય છે. આપણે હાથથી દોરશું તો આકૃતિ થોડીક આઘી પાછી થશે. જો તમે વ્યવસ્થિત પૂંઠું કાપી લ્યો તો પ્રશ્ન ઊભો ન થાય. એક નિયમ યાદ રાખવાનો, ક્યારેય એકયના ખૂણા બંનેના છેડા ટચ ન કરવા જોઈએ. જે આપણે ગુણધર્મોમાં ભણી ગયા, બંને છેડા અનંતલક્ષી હોય છે. બરાબર વચ્ચે અહીંયા આવી જશે ઝેડ. ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે અનંત. ઝેડની કિંમત માઇનસમાં પણ અનંત સુધી જશે, પ્લસમાં પણ અનંત સુધી જશે. એટલે ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી,
જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. હવે આપણે કિંમત મૂકવાની છે ઝેડ. ઝેડ તો અહીંયા આવી ગયું અને 0 પણ બરાબર વચ્ચે જ હોય તો 0 આવી ગયા. હવે 1 જો પ્લસ હોય તો 0ની જમણી બાજુ પ્લસ મળે, જો માઇનસ હોય તો 0ની ડાબી બાજુ માઇનસ મળે. તો 1 પ્લસ છે એટલે અહીંયા કોઈ પણ જગ્યાએ આપણે લખી નાખવાનું છે 1. અથવા બીજા શબ્દોમાં જો તમે એને સંકેતમાં ફેરવો તો અહીંયા થઈ ગયું Z1, આ Z અને આ થઈ ગયું Z2. x1 ઉપરથી Z1, zx ઉપરથી Z અને x2 ઉપરથી Z2. તો 1 એટલે Z2 હતા, તો અહીંયા આપણે Z2 0 છે એ આપણી માટે Z1 છે. તો આપણને શું કીધું છે તો કે Z1 થી Z2 સુધીનું ક્ષેત્રફળ શોધો. Z1 થી Z2 અહીંયાથી અહીંયા સુધીનું, એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. જે ક્ષેત્રફળ શોધવાનું છે એ ભાગ ફરજિયાત નિશાની દર્શાવવાની છે. અત્યાર સુધી ક્યાંય બરાબર નહીં થાય. હવે આપણે બરાબર કરીને લખવાનું છે P ઓફ Z બરાબર 0 થી. કોઈ પણ દાખલો હોય તમારે શરૂઆત હંમેશા 0 થી જ કરવાનું છે. તમે અહીંયા Z બરાબર 0 લખી નાખો તો પણ ચાલે. હંમેશા અહીંથી જ શરૂઆત કરવાનું. આપણે કેટલું ક્ષેત્રફળ શોધવાનું છે તો કે 0 થી Z2. તો 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.34. આ આવી ગયો પહેલા પ્રશ્નનો જવાબ. હવે ડાયરેક્ટ જવાબ ક્યાંથી લાવ્યા તો એની માટે તમારે ટેક્સ્ટ બુકનું સાવ છેલ્લું પેજ કાઢવાનું છે કે જ્યાં આપણને ઝેડનું ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે. ખાસ સમજવાનું છે ક્યાંથી ક્યાં સુધીનું ક્ષેત્રફળ. 0 થી Z2. 0નું તો જોવાનું નથી ક્ષેત્રફળ, તો આપણી પાસે વધ્યું કોણ Z2. Z2 એટલે કોણ 1. હવે તમારું કોષ્ટક છે એમાં તમને જે પહેલું ઊભું ખાનું છે 0.0, 0.1, 0.2 આ રીતે આપેલું છે. તો આપણે 1 જોવાનું છે, 0.1 નહીં, 0.3, 0.4, 0.9, 1.0, પાછું 1.1, 1.2, 1.3 ઊભું કોષ્ટક આપેલું છે. એમાં આપણે 1 એટલે 1.0માં તમે જુઓ અહીંયા તમને 34, 13 આપેલા હશે. પણ જો તમે વ્યવસ્થિત ઝેડનું ટેબલ જોવો તો આખા ટેબલની આગળ બધામાં તમને પોઈન્ટ આપેલા હશે. એટલે કોઈ પણ ક્ષેત્રફળ બોલો તમારે શરૂઆત 0 પોઈન્ટ એવી રીતે જ બોલવાનું છે. તો આ મળી ગયું આપણને 0.34. શું કર્યું તો કે Z2નું ક્ષેત્રફળ આપણે પાછળ કોષ્ટકમાં ઝેડના ટેબલમાં જોયું. Z2 એટલે 1, 1 એટલે 1.0 એનું આપણે કોષ્ટક જોયું છે. બીજી સૂચના, તમારે ઝેડના ટેબલની એક ઝેરોક્સ કરી લેવાની છે. ઝેરોક્સ અલગ મૂકી દેજો, અત્યારે એમાંથી જોવાનું નથી. બોર્ડના સમયે ઝેરોક્સ સાથે લઈ જવાની છે. પેજ વાળતા નહીં, વ્યવસ્થિત મૂકી દો. જો અત્યારે તમે એમાં કોષ્ટક જોશો તો જ્યાં જ્યાં કોષ્ટક તમે જોશો ત્યાં ત્યાં લીટા કરતા જશો. કદાચ બોર્ડમાં એ માન્ય ન રાખે એટલે આપણે અત્યારથી એક ઝેરોક્સ કરીને મૂકી દેવાની, એટલે કોષ્ટક કોરું રહે, લીટા વગરનું રહે. બોર્ડમાં આપણે ખુલ્લું કોષ્ટક લઈ જવાનું છે, ક્યાંય ખીચામાં મૂકી કે સંતાડી લઈ જવાનું નથી. જો સ્કૂલવાળા સૂચના આપે કે અહીંયાથી કોષ્ટક આપશું તો આપણું કોષ્ટક આપણે બહાર મૂકી દેવાનું. જો ન આપે તો આપણે કોષ્ટક જોવા માટે સરળતા રહે અને ફરજિયાત જરૂર પડશે. એટલે પહેલી વસ્તુ, જ્યારે આપણો દાખલો ગણીએ ત્યારે કોષ્ટક સામે રાખવાનું. કોનું કોષ્ટક કઈ રીતે જોવાનું છે, લોગ ટેબલ જેવું જ છે પણ લોગ કરતાં સરળ છે.
એટલે ઝડપથી આપણે સમજી શકાય. તો પહેલો પ્રશ્ન પૂરો થયો. એવો ને એવો હજી આપણી પાસે બીજો પ્રશ્ન છે. પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10ની વચ્ચે હોય એની સંભાવના શોધો. તો હવે આપણે એની ગણતરી કરીએ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. પ્રામાણ્ય ચલ એક્સની કિંમત 8 અને 10ની વચ્ચે. તો 8 છે એ આપણી માટે x1 અને 10 છે એ આપણી માટે x2 બનશે. નંબર 2, પી ઓફ એક બાજુ x1 એક બાજુ x2 વચ્ચે x અને નિશાની મૂકવાની છે આપણે લેસ ધેન ઇક્વલ ટુ. હવે ઉદાહરણ પહેલામાં પહેલું ભણી ગયા આપણે કે ભાઈ દરેક એક્સને આપણે ઝેડમાં ફેરવવું જ પડે. તો અહીંયા ઝેડમાં ફેરવવા માટે દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા x2 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. જ્યાં કિંમત છે ત્યાં કિંમત મૂકીએ. x1 આપણી પાસે છે 8, મ્યુ 10 અને સિગ્મા છે 2. x માઇનસ મ્યુ છેદમાં સિગ્માનો થઈ જશે આપણી પાસે z લેસ ધેન ઇક્વલ ટુ x2 એટલે 10 માઇનસ મ્યુ એટલે 10 છેદમાં સિગ્મા એટલે 2. ચાલો અહીંયા થઈ જશે આપણી પાસે -1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. ક્યાંથી આવ્યા? 8માંથી 10 ગયા તો -2 ભાગ્યા 2 એટલે -1. અહીંયા થઈ જશે z1 લેસ ધેન ઇક્વલ ટુ z. આને ધારી લીધું z2. આકૃતિમાં કિંમત મૂકીએ. અહીંયા z બરાબર 0, -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી, z2 એટલે 0. તો જ્યાં z છે ત્યાં જ આપણી પાસે z2 છે. z1 એટલે માઇનસ હોય તો આપણને ખ્યાલ છે ડાબી બાજુ ફિક્સ ક્યાં ડાબી બાજુ મૂકવું એવો કોઈ નિયમ નથી. માઇનસ હોય તો ડાબી બાજુ કોઈ પણ જગ્યાએ. અહીંયા z1 શું કીધું છે? z1 થી z2, z1 થી z2 એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અહીંયાથી અહીંયા સુધીનું લખાણ હવે બરાબર કરશું અને શરૂઆત તો હંમેશા 0 થી જ કરવાની. z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ કોષ્ટક જોવાનું છે 0.3413. હમણાં હતું એ જ આવ્યું. -1 કે +1 કોષ્ટકમાં બધા આપણી માટે પ્લસ જ એટલે 1નું ક્ષેત્રફળ હમણાં આપણે જોયું હતું. ક્યાંથી ક્યાં સુધી? 0 થી z1. 0નું તો ક્ષેત્રફળ જોવાનું જ નથી તો વધ્યું z1. z1 એટલે 1 બોલો કે -1 બોલો ક્ષેત્રફળ માટે બધું સમાન બધું પ્લસ. તો હમણાં જ આપણી પાસે 1નું ક્ષેત્રફળ આવ્યું હતું 0.3413. ફરીથી ભૂલ ન થાય 0.1નું ક્ષેત્રફળ નથી જોવાનું 1.0 જે આપણે પહેલા પ્રશ્નમાં સમજાવ્યું હતું. તો જવાબ આવ્યો આપણો 0.3413. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 1. ખાસ અમુક મુદ્દાઓ યાદ રાખવાના છે. x1 x2 કોઈ પણ કિંમત આપેલી હોય એક્સની કિંમતને આપણે ઝેડમાં ફેરવવી પડે. ઝેડમાં ફેરવવા માટે દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરવો પડે. ઝેડના સ્વરૂપમાં આવે પછી જ તમે આકૃતિમાં કિંમત મૂકી શકો અને પછી જ આપણે દાખલો ગણી શકીએ. ચાલો તો હવે ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ નંબર 2. એક પ્રામાણ્ય વિતરણ એટલે એક્સનું વિતરણ. એનો મધ્યક આપી દીધો છે 20. મધ્યક એટલે મ્યુ 20. વિચરણ એટલે સિગ્માનો સ્ક્વેર આપ્યો છે 16.
આપણે માત્ર સિગ્માની જરૂર પડે એટલે એનું વર્ગમૂળ કાઢ્યું 4. પહેલો સવાલ કીધો છે ચલ એક્સની કિંમત 26 થી ઓછી હોય. બે શબ્દો તમારે યાદ રાખવાના છે ચેપ્ટર માટે. જો ઓછું શબ્દ હોય તો લેસ ધેન ઇક્વલ ટુ, અને વધુ શબ્દ હોય તો નિશાની આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. તો પી ઓફ એક બાજુ એક્સ, એક બાજુ x1. શું કીધું છે 26, તો આપણે એને ધારી લેશું x1 26. એક કિંમત છે 2 હોત તો x1 અને x2. હવે સવાલ શું આપ્યો છે 26 થી ઓછી. ઓછી એટલે વચ્ચે નિશાની આવશે આપણે લેસ ધેન ઇક્વલ ટુ. હવે આપણને ખ્યાલ છે દરેક એક્સને આપણે ઝેડમાં ફેરવવો પડે. તો શું કરશું, દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર x1 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. ચાલો અહીંયા થઈ જશે x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા એટલે z લેસ ધેન ઇક્વલ ટુ x1. x1 એટલે 26, મ્યુ એટલે 20 છેદમાં સિગ્મા, સિગ્મા એટલે 4. આગળ વધીએ. અહીંયા z લેસ ધેન ઇક્વલ ટુ 26 માંથી 20 એટલે 6, 6 ભાગ્યા 4 1.5. પહેલું આપણી માટે z એમ નામ, આને ધારી લેશું x1 નું બની જાય z1. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકશું. બરાબર વચ્ચે z બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. z1 પ્લસ છે એટલે જમણી બાજુ આવી જશે z1. સમજવાનું મહત્વનું હવે છે z1 કરતાં z કેવું, જે બાજુ ભાગ નાનો એ નાનો. z નાનો, z1 બાજુ ભાગ પહોળો છે, z1 મોટો. હવે આપણે શું યાદ રાખવાનું છે, z કેવો નાનો કે મોટો, કોના કરતાં, z1 કરતાં. તો z1 કરતાં z નાનો છે. ખાસ સમજજો, z1 કરતાં એટલે z1 એ ઊભી રહી જવાનું. જો વધુ ક્ષેત્રફળ કે તો હંમેશા જમણી બાજુ ધન હોય, ક્ષેત્રફળ વધતું જાય. ડાબી બાજુ દોડો, ક્ષેત્રફળ ઘટતું જાય. તો z1 કરતાં z નાનો, અહીંયા ઊભા છીએ એનાથી નાનું ક્ષેત્રફળ. નાનું ક્ષેત્રફળ એટલે ડાબી બાજુ, પણ કેટલી ડાબી બાજુ કોઈ લિમિટ નથી, એટલે ડાબી બાજુનું તમામ ક્ષેત્રફળ, આ બધું ક્ષેત્રફળ આપણને શોધવાનું કીધું છે. જ્યારે બે ભાગ હોય ત્યારે શું કરવાનું, 0 થી z1 અને 0 થી ઇન્ફિનિટી બંનેનો હું ટોટલ કરું તો મને કુલ ક્ષેત્રફળ મળી જાય. હવે હંમેશા યાદ રાખવાનું, જ્યારે ઇન્ફિનિટી આવે ત્યારે 0.5 આવે. z બરાબર 0 થી બંને બાજુનું ક્ષેત્રફળ આખું 0.5. આવું આપણે ગુણધર્મમાં ભણી ગયા. તો હવે અહીંથી આટલું ક્ષેત્રફળ પ્લસ કરીએ, બરાબર કરી z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ પ્લસ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા મૂકી દેવાનું 0.5 પ્લસ z1 એટલે 1.5. તો પાછળ જવાનું કોષ્ટકમાં 1.5 પહેલા ખાનામાં ગોતવાના અને તરત જ ક્ષેત્રફળ જોવાનું 0.4332 ઉમેરી દઈએ. સરવાળો કરતા 0.5 ને 4 9, 0. જવાબ આવશે 9332.
તો આ મળી ગયું આપણને ક્ષેત્રફળ. ફરીથી આકૃતિ સમજી લઈએ. 1.5 પ્લસ એટલે જમણી બાજુ તમે ગમે ત્યાં 1.5 એટલે Z1 મૂકી દો. હવે જોવાનું Z1 કરતાં Z નાનો એટલે ડાબી બાજુનું ક્ષેત્રફળ. ડાબી બાજુનું કેટલું ક્ષેત્રફળ કોઈ લિમિટ નથી એટલે અહીંયા સુધી. તો આટલા ક્ષેત્રફળમાં આટલું પ્લસ કરી દઈએ એટલે આપણને કુલ ક્ષેત્રફળ મળ્યું 0.9332. નંબર 2, ચલ એક્સની કિંમત 14 થી વધુ હોય તો નંબર 2 પી ઓફ એક બાજુ એક્સ. પહેલા સવાલમાં આપણે x1 લીધું હતું એટલે અહીંયા લેવાનું છે x2. શબ્દ આવ્યો વધુ આવે તો નિશાની આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હવે એક્સની કિંમત મૂકી આપણે એને ઝેડમાં ફેરવવાનો છે તો દરેકમાંથી મ્યુ બાદ કરીએ, સિગ્મા વડે ભાગાકાર કરીએ. ચાલો પી ઓફ અહીંયા બની ગયો ઝેડ x2 14 થી વધુ તો x2 આપણી પાસે છે 14 તો 14 માઇનસ મ્યુ 20 છેદમાં સિગ્મા આપણી પાસે છે 4. ચાલો અહીંયા તો આપણી પાસે રહેશે z લેસ ધેન ઇક્વલ ટુ અહીંયા થઈ જશે -1.5. 14માંથી 20 એટલે -6. -6 ભાગ્યા 4 -1.5. z લેસ ધેન ઇક્વલ ટુ x2 ઉપરથી ધારી લીધું આપણે z2. z2 મળી ગયું. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ. બરાબર વચ્ચે z બરાબર 0, ડાબી બાજુ -ઇન્ફિનિટી, જમણી બાજુ +ઇન્ફિનિટી. પહેલાં તો z2 1.5 માઇનસ છે એટલે માઇનસ ડાબી બાજુ ગમે ત્યાં મૂકી દઈએ આપણે z2. હવે જોવાનું z2 અહીંયા ઊભા રહી ગયા. એનાથી z કેવો તો કે z2 કરતાં z મોટો હોય તો કઈ બાજુ દોડવાનું તો કે જમણી બાજુ. કોઈ લિમિટ ખરી કે અહીંયા સુધી? નહીં, કોઈ સૂચના નથી. તો z2 થી જમણી બાજુનું તમામ ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ આપણે લેવાનું છે ક્યાં સુધી તો કે કોઈ લિમિટ નથી એટલે જમણી બાજુનું તમામ ક્ષેત્રફળ. તો અહીંયાથી અહીંયા સુધીનું અને 0 થી અહીંયા સુધીનો બંનેનો કરશું આપણે સરવાળો. તો બરાબર કરીને લખાણ z બરાબર 0 થી પહેલાં લઈએ z2 સુધીનું ક્ષેત્રફળ પ્લસ z બરાબર 0 થી શરૂઆત હંમેશા 0 થી જ થાય. 0 થી z2, 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ. ચાલો કિંમત મૂકીએ. આ બાકી રાખીએ. ઇન્ફિનિટી એટલે આપણને ખ્યાલ છે 0.5. z2 એટલે કોણ તો કે 1.5 માઇનસ. પહેલામાં 1.5 પ્લસ આવ્યા હતા. પ્લસ માઇનસ ક્ષેત્રફળમાં કોઈ ફેર પડવાનો નથી તો ક્ષેત્રફળ 0.4332 ઉમેરતા જવાબ આવ્યો 0.9332. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 3. વર્ગમાં વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા. સરેરાશ એટલે મ્યુ. મધ્ય કાપી દીધો 50. પ્રમાણિત વિચલન 15. બે સવાલ પૂછ્યા છે. પહેલો સવાલ, તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 68 થી વધુ હોય તો નંબર 1 એક બાજુ x, એક બાજુ 68. હવે 68 થી વધુ આપણે અગાઉ કીધેલું વધુ શબ્દ આવે તો વચ્ચે આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, ઓછા શબ્દ આવે તો લેસ ધેન ઇક્વલ ટુ. હવે આ x છે, એક્સને આપણે ફરજિયાત ઝેડમાં ફેરવવો પડે તો જ આપણે
આકૃતિમાં કિંમત મૂકી શકીએ તો દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 68 માઇનસ મ્યુ. મ્યુ એટલે આપણી પાસે 50 છેદમાં સિગ્મા પ્રમાણિત વિચલન આપણી પાસે છે 15. ચાલો અહીંયા સૂત્ર થઈ ગયું ઝેડનું લેસ ધેન ઇક્વલ ટુ 68 માંથી 50 ભાગ્યા 15 1.2. એને આપણે ધારી લેશું Z1 Z ગ્રેટર ધેન ઇક્વલ ટુ Z1. આકૃતિમાં કિંમત મૂકીએ ચાલો બરાબર વચ્ચે લખશું Z બરાબર 0, ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટી, જમણી બાજુ પ્લસ ઇન્ફિનિટી. Z1 પ્લસ છે એટલે જમણી બાજુ લખી નાખીએ Z1. હવે જોવાનું છે Z1 કરતાં Z કેવો મોટો. આપણે Z1 ઊભા રહી જઈએ, એની કરતાં મોટું ક્ષેત્રફળ કે એટલે જમણી બાજુ દોડવાનું, નાનું કે તો ડાબી બાજુ. અહીંયા મોટું ક્ષેત્રફળ કીધું છે વધુ, એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ક્યારે એટલું ક્ષેત્રફળ આપણને મળી ન શકે તો આપણે શું કરવાનું, શરૂઆત હંમેશા 0થી જ થાય, ઇન્ફિનિટી સુધી પહોંચી જવાનું. હવે આખું ક્ષેત્રફળ આપણને ખબર છે 0.5, એમાંથી Z1 અહીંયા સુધીનું ક્ષેત્રફળ આપણે જરૂર નથી, બાદ કરી નાખવાનું. ટોટલ કિલોમીટર માપી લેવાના, એમાંથી આટલા કિલોમીટરની આપણે જરૂર નથી, બાદ કરી નાખવાના. ઉદાહરણ આપીએ, માનો કે ભાવનગરથી અમદાવાદ 200 કિલોમીટર છે, આખું ટોટલ ભાવનગરથી અમદાવાદ. હવે આપણે આટલું નથી જરૂર, સમજો કે ધોલેરા સુધીની નથી જરૂર. આપણે શોધવાનું છે ધોલેરાથી અમદાવાદનું ક્ષેત્રફળ કિલોમીટર કેટલું થાય. તો આખું મને ખબર છે કે ભાઈ 200 કિલોમીટર થાય, આટલું મને ખબર છે કે ભાઈ 70 કિલોમીટર થાય. તો હું ટોટલ 200 કિલોમીટરમાંથી 70 કિલોમીટર બાદ કરી નાખું તો 130 કિલોમીટર વધે. એ ક્યાંથી ક્યાં સુધી હોય, ધોલેરાથી અમદાવાદ સુધી. તો કોપી વસ્તુ ટોટલ ક્ષેત્રફળ મને ખબર છે 0.5. આટલું ક્ષેત્રફળ હું Z1 ઉપરથી મેળવી શકીશ, આટલું હું બાદ કરી નાખું એટલે મારી પાસે બાકીનું ક્ષેત્રફળ વધે. તો આપણું લખાણ બરાબર કરીને P ઓફ Z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. શરૂઆત તો હંમેશા 0થી જ થાય, 0 થી ઇન્ફિનિટી, 0 થી Z1. તો ઇન્ફિનિટી આવે એટલે આપણને ખ્યાલ છે 0.5. Z1 એટલે 1.2. તો પાછળ કોષ્ટકમાં જવાનું છે આપણે. કોષ્ટકની ઝેરોક્ષ સામે જ રાખવાની છે એટલે આપણને દર વખતે ખ્યાલ આવે. 1.2 પહેલી ઊભી લાઈન છે એમાં 1.2 અને તરત જ ક્ષેત્રફળ જોઈએ તો 0.3849. બાદબાકી કરતા આપણને મળશે 0.1151. તો આ મળી ગયું આપણને 68 થી વધુ હોય એના ક્ષેત્રફળની સંભાવના. જો આપણને સવાલ ટકાવારીમાં પૂછાય તો આને આપણે 100 વડે ગુણવાના, તો 11.51% આવે. પણ અહીંયા આપણને સંભાવના જ પૂછી છે તો 0.1151. પહેલો જવાબ મળી ગયો. હવે બીજા સવાલની આપણે ગણતરી કરશું. નંબર 2, તે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 32 થી ઓછી. તો નંબર 2, P ઓફ
એક બાજુ x, એક બાજુ 32. આપણને કીધું છે ઓછું, ઓછું એટલે વચ્ચે આવશે લેસ ધેન ઇક્વલ ટુ. દરેક એક્સને ઝેડમાં ફેરવવા મ્યુ મધ્યક બાદ કરીએ, સિગ્મા વડે ભાગાકાર, 32 માઇનસ મ્યુ એટલે 50 છેદમાં સિગ્મા એટલે 15. ચાલો અહીંયા થઈ ગયું ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ -1.2. ક્યાંથી આવ્યા? 32માંથી 50 -18, -18 ભાગ્યા 15 -1.2. અહીંયા ઝેડ એકને એક દાખલો છે, Z1 હમણાં આપણે ધારી લીધું છે, અહીંયા ધારશું આપણે Z2. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z2 માઇનસ છે, માઇનસ છે એટલે ડાબી બાજુ અહીંયા લખીએ આપણે Z2. Z2 કરતા Z કેવો? તો કે નાનો. તો Z2 એ ઊભા રહી જવાનો. એની કરતાં Z નાનો, અહીંયાથી નાનું, નાનું ક્ષેત્રફળ કે એટલે હંમેશા ડાબી બાજુ દોડવાનું. પહેલાંની આકૃતિ ઉલટી થઈ ગઈ. આટલું ક્ષેત્રફળ ક્યારેય ન મળે તો હમણાં આપણે શું બોલ્યા હતા? ભાવનગરથી અમદાવાદ કુલ કિલોમીટર લઈ લ્યો, આપણને ખ્યાલ છે. આ જરૂર નથી તો ધોલેરા સુધીનું આપણે અંતર બાદ કરી નાખીએ. તો આખા ક્ષેત્રફળમાંથી આટલું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી -ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. તો કુલ ક્ષેત્રફળ આપણી પાસે છે 0.5 માઇનસ Z2 1.2. હમણાં પહેલા પ્રશ્નમાં જ આપણે જોયું હતું કે 1.2નું ક્ષેત્રફળ થાય 0.3849. પ્લસ માઇનસ આપણે નિશાની ધ્યાનમાં લેતા નથી, તો જવાબ આપણો આવશે 0.1151.